છો બધા અને આઈ હોપ તમે બધા મજામાં જશો. જુઓ આજે સિડની ઓસ્ટ્રેલિયાની સિટીથી મેં બ્લોગ ચાલુ કર્યો છે. તો પહેલાં તો સિટી જુઓ કેવી દેખાય છે. હું અત્યારે છું સિડનીમાં પેરામેટા એરિયામાં અને આજે મને થયું કે હું બસ એકલી વ્લોગ બનાવવા જાઉં કેમ કે આજે મારી જોબમાં રજા હતી. તો પછી મને થયું કે ભાઈ ચાલો વ્લોગ બનાવી આવીએ અને તમને બધાને હું આજે બતાવું કે ભાઈ અહીંયા સિટીમાં કેમનું હોય છે અને કઈ રીતનું બધું જુઓ. આ સિગ્નલ જુઓ કેવા છે. અને મારે અહીંયાથી હવે હું છે ને ટ્રેન શોધીશ કેમ કે મારે ટ્રેન સ્ટેશન જવાનું છે જેનો મને કોઈ જ આઈડિયા છે નહીં. એટલે જુઓ ખાલી બિલ્ડિંગ જુઓ તમે. અને હવે અહીંયા તો મોસ્ટલી કોઈ અહીંયા છે ને મિત્રો બધા મોસ્ટલી આમ કહેવાય ને કે ઓફિસો ને પછી આમ બધું એવું જ છે. અહીંયા કોઈ ફૂડનું હશે પણ બધું આગળ એમ જો અહીંયા વોક કરવા માટે બી આવી રીતે દબાવવું પડે. અને આ જો બસની લાઈન અલગ છે આખી. ધીસ ઇઝ બસ લાઈન. અને જુઓ આ જો બસ અહીંયા આવી અને અત્યારે હું ઊભી છું એક્ઝેક્ટ જે કહેવાય ને સિટીમાં મિત્રો જુઓ. તો આ બસ છે અને એનું બી એ ગમે ત્યાં ના ઊભી રહે બી એના સ્ટેશને જ ઊભી રહે. તો આવી બધી બસો અહીંયા ચાલતી હોય છે ટ્રાન્સપોર્ટ. જુઓ ત્યાં એલજીનો શોરૂમ છે દેખાય. આપણું એલજી બી અહીંયા ઓસ્ટ્રેલિયામાં છે. તો મેં કીધું તમને બતાવું કે આજે હું અહીંયા આવી છું. જુઓ આવી રીતે વોક કરીને બધા જાય. જો આ જો ઉબર બ્લિંકિટ જેવું અહીંયા બી ચાલતું જ હોય છે મિત્રો. એટલે એવું છે બધું. અને હવે આપણે પૂછું કે આગળ શું છે. ઓકે ચલો આપણે જઈએ જ આગળ અને હું તમને આગળ બી બતાવું કે અહીંયા સ્ટ્રીટો કેવી હોય છે અને શું છે. તો મિત્રો આજનો વ્લોગ તો બહુ કડક થવાનો છે. તમે ઘેર બેઠા બેઠા અગર જો ઓસ્ટ્રેલિયા સિટી જોઈ રહ્યા છો એ બી સિડની તો પ્લીઝ કોમેન્ટ કરો કે હાઉ ડુ યુ લાઈક ઇટ. તમને ગમે છે કે નહીં. જુઓ મેં આ દબાયું છે અને હવે જ્યાં સુધી પેલું રેડ છે ને એ અહીંયા લીલું ના થાય ગ્રીન ના થાય ત્યાં સુધી મારે અહીંયાથી વોક કરીને જવાય ના. ને અહીંયાથી અગર રોડ ક્રોસ કરતી હોઉં ને કંઈ બી થાય તો એમાં મારો જ વાંક ગણાય. કેમ કે મેં પેલું ગ્રીન થયું નહીં ને હું વચ્ચે રોડ ક્રોસ કરવા. જો હવે ગ્રીન થયું હવે હું રોડ ક્રોસ કરી શકું છું. તો આ છે ઓસ્ટ્રેલિયા મિત્રો કે અહીંયા બધી રીતે તમારે શું કહેવાય રૂલ્સ અને રેગ્યુલેશનના વિચાર કરવા પડે છે. મતલબ ધ્યાન રાખવું પડે એમ. તમે જેમ તેમ અહીંયા ચાલી શકો નહીં. જો અહીંયા લખ્યું છે નો લેફ્ટ ટર્ન. મતલબ અહીંયાથી ટર્ન તમે ના જ મારી શકો. અહીંયા મોસ્ટલી અહીંયા પોલીસ બી ફરતા હોય છે અને અહીંયા બધું બહુ જ સ્ટ્રીક હોય તો તમને જોઈ લે તો દંડ ત્યાં ઇન્સ્ટન્ટ દંડ આપી દે. રીતે તમે ગમે તેમ ના ચાલી શકો ગમે તેમ. અહીંયા બિલકુલ આ મેઇન તો સિટી એરિયા છે એટલે તમે અહીંયા પાર્કિંગ તો જેમ તેમ કરી જ ના શકો. અને આ જુઓ છે ને ફોન ફ્રી કોલ્સ હિયર. તમને ફ્રી કોલ કરવા હોય કોઈને તો તમે અહીંયાથી કરી શકો છો. અને જો આ બધા નંબર માર્યા હોય કે આ 80 નંબરની બિલ્ડિંગ છે તો આ બધું અંદર પાછી એના અંદર બી 2-3 હશે. જો સાયકોલોજીની અંદર બધું ટેક્સની ઓફિસ ને એવું બધું. તો અને અહીંયા ડસ્ટબિનો જુઓ આ રીતે બધા મૂકેલા જ હોય એટલે ગમે તે કોઈ કચરો બી અહીંયા એવો ફેંકે. ના રિયલ એસ્ટેટની ઓફિસ છે જુઓ. અને હું છે ને જોરદાર કેવું લાગે છે મિત્રો. અહીંયા ટ્રક્સ બી એટલા અલાઉડ નથી બિલકુલ કેમ કે આ અને આ જો આ કઈ બેકરી છે મીના બેકરી. તો મિત્રો અહીંયા આપણી ગુજરાતી બેકરી બી અહીંયા તમને મળી ગઈ છે. એટલે આવી સ્ટ્રીટ છે સિડની ઓસ્ટ્રેલિયામાં. જુઓ કે અહીંયા ચાલતા ચાલતા હું તમને બધું બતાવું છું બરાબર. કે ભાઈ અહીંયા જો સામે ડેન્ટિસ્ટ દાંતનું દવાખાનું છે દેખાય. જો અહીંયાથી લેફ્ટ ટર્ન બી ના મારી શકીએ. અને બાકી તો મિત્રો તમે મેરિટન જુઓ ત્યાં સામે બિલ્ડિંગ મેરિટન બિલ્ડિંગ જુઓ કેવી છે. એટલે આજે હું પ્રોપર મારા જે ફોલોઅર્સ બધા કહેતા હતા કે મેડમ સિટી એરિયા બતાવો સિટી એરિયા. તો આ છે સિટી. આપણે અહીંયા NSW કહેવાય ન્યૂ સાઉથ વેલ. પછી જે પર્થ છે અને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા કહેવાય. અને અહીંયા આપણું મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. જુઓ ખાલી છે મેટ્રો રેલવે. અહીંયા બી હવે સિડની મેટ્રો બનવાની છે તો એના માટે કામ ચાલી રહ્યું છે. બધી ખાવાની સામે રેસ્ટોરન્ટ આવી. એટલે મિત્રો હવે અહીંયાથી મારે જવાનું છે. આ જો થાઈ રેસ્ટોરન્ટ છે. સિટી એરિયા બતાવું અને હું અહીંથી બી મારે 10 મિનિટનું વોક છે. હું જે કામ માટે આવી હતી એ કામ તો થયું અને મેં કીધું જોડે જોડે વ્લોગ બી બનાવી દઉં. જો નો રાઈટ ટર્ન બી ના લઈ શકાય અહીંયા. એટલે એવું બધું છે. જો ઉબર બધા કરે છે મિત્રો જોયું
સ્કૂટી પર, સાયકલ ઉપર. એટલે એવું નથી તમે વિદેશમાં આવી ગયા પણ અહીંયા બી મહેનત તો કરવી જ પડે છે. બધા મેં જે વિડીયો મૂક્યા એમાં બધા કહે છે કે બેન મહેનત તો બધી કરવી પડે, નો ડાઉટ. પણ હવે અહીંયા જો આ છે, અહીંયા મતલબ મારું તો કોઈ જ નથી, મતલબ હું એકલી જ. એ આપણને એવું લાગે કે ભાઈ બધા આપણા ગુજરાતી તો મળે તો જ અમુક અહીંયા, બાકી આમ એકલું ફીલ લાગે આપણને કે ભાઈ તો બી હું એકલી આવી. અને મેં મારું જાતે મેં તો આજે પ્રતિકને કીધું તમે રજા ના પાડો, હું એકલી જાઉં છું. જો આ કોફી હાઉસ છે અને મીના બેકરી. આપણે પાછા જ આ બાજુ આવી ગયા છે કેમ કે મારે આ સાઈડથી જ જવાનું છે એટલા માટે. તો મિત્રો જુઓ તમને કેવું લાગી રહ્યું છે ઓસ્ટ્રેલિયા જોવાનું. અને બધા મને બહુ કહે છે કે બેન તમે કેમેરો આટલો તો પરફેક્ટ કેમેરો લાગે છે. એટલે અમુકને મિત્રો નેગેટિવ કમેન્ટ કરવી હોય ને કરી જ લેશે ગમે તે રીતે, પણ નેગેટિવ પર બહુ ધ્યાન આપણે આપતા નથી. અને આપણે આપણા વિડીયોઝ તો બનાવીએ જ છીએ અને તમને બધાને ગમે બી છે. બધા ઊભા છે જો બટન દબાઈ, કેમ કે તો જ જવાશે. બાકી આને આ સાઈડ જવું હોય તો બી આ બટન દબાવવાનું. અને જોયું બધું સિસ્ટમેટિક ચાલે છે મિત્રો. એટલે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અહીંયા બહુ જ અહીંયા એનું શું કહેવાય ધ્યાન રાખવામાં આવે છે. આડેધડ તમે અહીંયા જઈ ના શકો. એટલે અહીંયા ટ્રાફિકના રિલેટેડ જો તમે કોઈ ટ્રાફિક પોલીસ જોયો, અહીંયા કોઈ ટ્રાફિક પોલીસ હોતા નથી. આવું જ બધું સિસ્ટમથી કામ ચાલે છે. તો જુઓ મને અહીંયા ટ્રેન સ્ટેશન ખબર નથી તો મેં પેલા બેનને પૂછ્યું, મતલબ એ આઈ થિંક સાઉથ બાજુના હતા. એમણે મને કીધું કે આ બાજુ છે ટ્રેન સ્ટેશન. તો મિત્રો અહીંયા કેટલી સ્ટ્રગલ છે ઓસ્ટ્રેલિયામાં. રિક્ષા ના મળે તો તમારે કઈ હોધવું પડે છે, કેમ કે અહીંયા ઓટો રિક્ષા તમને સહેજ બી જોવા નહીં મળે. એટલા માટે તમારે અહીંયા ટ્રેનથી બસથી જ જવું પડે. જુઓ ત્યાં વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી છે, દેખાય. હું એ બાજુ જ જઉં છું તો હું તમને બતાવું. તો પેલી બાજુ વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી છે અને આપણે ત્યાં જ અંદર એમાં જવાનું છે. અંડરગ્રાઉન્ડ સ્ટેશન છે ત્યાં. આ કહેવાય ને મેઇન આપણે જેમ સિટી કહેવાય, ભાઈ આ સિટી છે એમ. આપણે અહીંયા તમે રોજ તો આવવાનું ના થાય, કેમ કે અહીંયા ઓલમોસ્ટ કહેવાય ને કે આવવું હોય તો અહીંયા તો પાર્કિંગના પહેલાં તો બહુ ઇસ્યુ થાય છે. અને અમુક વાર જો બસો બધી. હવે હું તમને ત્યાં જઈ અને બતાવું કે મારે કઈ બાજુથી જવાનું છે. પણ મેઇન તમે જુઓ ચોખ્ખાઈ કેટલી છે મિત્રો. છે એક જગ્યાએ તમને આ પાંદડા પડ્યા છે, હવે એ તો આ ઝાડ એવા છે એટલે પડે છે. હવે અત્યારે અહીંયા સમર ચાલુ થશે. જો ત્યાં ટ્રેન હું તમને બતાવું હોય મિત્રો, ટ્રામ બતાવું છું. ઓકે, હું ત્યાંથી જ જાઉં છું તો તમને ટ્રામ જોવા મળશે આજે. અને બહુ બધા કે એને ટ્રામ કહેવાય, ટ્રેન ના કહેવાય. મને ખબર જ છે ભાઈ. બધાને કમેન્ટો કેવું ને નેગેટિવ. જો હવે અહીંયાથી મારે રોડ ક્રોસ કરવો છે તો અહીંયા કોઈ સિગ્નલ નથી તો હું કરી શકું છું, મતલબ વિધાઉટ બટન દબાયા, કેમ કે આ નાનો રોડ છે. હજુ આ સાયકલ ઉપર ઉબર કરે ના ડ્રેનેજ સિસ્ટમ જે મેં તમને બતાવેલી જ છે. જો પાછો સ્કૂલ ઝોન, જો સ્કૂલ ઝોન મારી દીધું છે ને કે 8 થી 9:30 40થી ઉપર અહીંયા ચલાવો તો પાછો દંડાઈ જાય. એટલે એ રીતના બધા રૂલ્સ છે અહીંયા. જોઈ લો વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી છે. હવે અહીંયાથી આપણે જઈશું. તમને આજે આખો કહેવાય ને આખી સિટીની સ્ટ્રીટ જેવો જુઓ. અહીંયા બી યુનિવર્સિટી, પેલી બાજુ બી યુનિવર્સિટી છે. જુઓ કેટલી મોટી યુનિવર્સિટી છે આ. દીકથી જુઓ અહીંયા કોઈ ફાટક નથી પહેલી વાર. તો જુઓ, જો તમે મારો વિડીયો અહીંયા સુધી જુઓ છો તો તમને બહુ મજા આવશે. અહીંયા કોઈ ફાટક નથી, ખાલી યાર ગાડી ઊભી રહી ગઈ છે અને જો ટ્રેન આવે છે. કોઈ અહીંયા ફાટક છે નહીં. જુઓ છે ને જોરદાર, કશું ફાટક વગર ટ્રેન નીકળી ગઈ. જોયું કેટલું જોરદાર લાગે છે. જુઓ મિત્રો છે. એટલે આ જ મારો હેતુ છે કે ભાઈ અહીંયા જે રીતનું છે રૂલ્સ અને બધા કહે છે કે શું ભાઈ ઓસ્ટ્રેલિયા પણ જો ત્યાં ઊભી રહી, કેમ કે ત્યાંથી બેસવાનું હશે કોઈને. એટલે જુઓ ખાલી આ લુક જુઓ મિત્રો તમે. આ પાટા છે નીચે અને બધી જોઈ લો. બધા ઉતર્યા એમાંથી બેસાય, એમાં બી બેસીને જવાય. પણ આઈ થિંક મારે તો નીચે જવાનું છે. મારે જોઈ લો, હું તમને બતાવું આખો વ્યૂ કેવો છે. કોઈ ફાટક અહીંયા તમને કશું દેખાય છે? ધીસ ઇઝ ઓસ્ટ્રેલિયા. ઓકે,
તો હવે મારે અહીંયા આ ગલીમાંથી અંદર ટ્રેન સ્ટેશન જવાનું. તમે જોયું મિત્રો કેટલી સ્ટ્રગલ. હા, મતલબ એક ટ્રેન સ્ટેશન ફાઇન્ડ આઉટ કરવા માટે બસમાં બી જઈ શકો પણ ટ્રેનમાં ફટાફટ પહોંચાય. અને જે પેલી ટ્રામ હતી એનું બસ સ્ટેન્ડ આવી રહ્યું જુઓ. અહીંયા ટેપ કરીને ટ્રામમાં જે અહીંથી નજીક નજીક જવું હોય તો એ ટ્રામમાં બેસીને જવાનું. અને જો તમારે આપણે જોવી હોય ટ્રામ તો હું થોડી વાર અહીંયા ઊભી રહું. તો હમણાં અહીંથી નજીકથી ફરીથી ટ્રામ આવશે. તો ઓકે, આપણે વેઇટ કરીએ. અહીંયા 5-5 મિનિટે આવતી જ હોય છે ટ્રામ. અને મારે જવાનું છે ટ્રેન સ્ટેશન અહીંયાથી અંદર અને પછી ત્યાંથી ડાઉન સ્ટેર્સ જવાનું છે. એટલા માટે તો અહીંયા આપણે ઊભા રહીએ. આવશે હમણાં, અહીંયાથી જ જશે જુઓ. અને અહીંયા પાછું સિગ્નલ છે જુઓ, આ દેખાય? આ પાછું આખું સિગ્નલ છે. એટલે હું અગર મિત્રો મેં તમને કીધું કે હું ઓસ્ટ્રેલિયાનું તમને બતાવું છું. જે બી નવીન બને, જે યુનિક લાગે છે એ હું તમને બતાવું. બાજુ આ બાજુ બેસવું હોય તો આ બાજુ બી છે ને આ બસથી અહીંયા હમણાં આ સાઈડથી આવશે. ને હવે અહીંયા પેલી બસથી આવે છે જો બધા. હજુ પેલી સામે ટ્રેન છે ને બધા ક્રોસ કરે છે. તો આવી રીતે અહીંયા વર્ક કરે બધું એકદમ જોરદાર. ના તો બી અહીંયા જો કોઈ ફાટક પડ્યું નથી. હું તમને બતાવવા માટે જ અહીંયા ઊભી છું. ઓકે, અને એટલી ક્યુટ લાગે ને આપણને, એમ એટલી મજા આવે કે આપણે ખાલી જોઈ જ રહીએ એમ. મેં જ્યારે ફર્સ્ટ જુઓ, ખાલી જુઓ આ ગાડી અને સામેથી ટ્રેન જોઈ લો. કોઈ શાંતિથી ટ્રેન આવી રહી છે, કોઈ જે નથી. એટલી જોરદાર છે. અને કોઈ આ બાજુ ફાટક બી નથી. જુઓ માણસો રોડ ક્રોસ કરે છે. જો અહીંયાની એટલી બિઝી લાઈફ છે ને મિત્રો વિદેશમાં કે આમ આપણને એવું લાગે કે યાર કામ જ. અને જુઓ આવી ગઈ છે એટલે મેં કીધું તમને બસ આ બતાવીને પછી મારે બી ટ્રેનમાં જવાનું છે. એ બી હું તમને બતાવું છું ટ્રેન સ્ટેશન. પણ જુઓ આવી દેખાય જો અહીંયા એકદમ હું અહીંયા જ ઊભી છું અને ટ્રેન જુઓ બહુ મસ્ત જાય છે. અને જો મેં ત્યાંથી બધાએ ક્રોસ બી કરી લીધું. ધીસ ઇઝ હાઉ ઇટ વર્ક્સ ઇન સિડની ઓસ્ટ્રેલિયા. બસ આ જ હતું મિત્રો. હવે ચાલો આપણે ફટાફટ ટ્રેન સ્ટેશન જઈએ. અને એમાં બેસીને જવાય બી ખરું. વટસે જવું છે ના, ઇટ્સ ફાઇન. પછી કોઈક વાર એમાં બેસીને અમે કાંટો મારીને પેલી બાજુ આવું હોય તો હવે. તો અહીંયા આવી ગઈ છું અને હવે અહીંયાથી આપણે જઈશું. બધા કહેશે કે આજના વ્લોગમાં, પણ આજના વ્લોગમાં તમને સિટી જ જોવા મળશે. કેમ કે હું ખુદ સિટીમાં આવી છું અને હું ફરતી હોઉં અને હું મારા સબસ્ક્રાઈબરને ના બતાવું એવું તો ચાલે જ ના. એટલે જુઓ અહીંયા કેટલું મસ્ત છે. અહીંયા બધા બેસી, આ ગાડી જેવું બનાવ્યું છે. અહીંયા બધા બેસી શકે છે. બેસીને કંઈ બી પોતાનું કામ કરે. જુઓ શાંતિથી કેવી લાઈફ છે મિત્રો. જુઓ તમે ખાલી. બસ અહીંયાથી આપણે હવે કહેવાય ને ટનલ જેવું છે એમાં થઈને આપણે ટ્રેનમાં બેસવા માટે જવાનું છે. તો આ ઇટાલિયનનું કોઈ કેફે છે. જુઓ ઇટાલિયન કેફે. અહીંયાથી જુઓ કેવું લાગી રહ્યું છે. સિંગાપુરમાં ફરતા પણ છે સિડની ઓસ્ટ્રેલિયા. તો યસ, આ બધા અહીંયા શોરૂમ ને બધું છે. બેટીસ બર્ગર, જો અહીંયા બર્ગર મળે છે. ત્યાં ફ્લાવર્સ બી બહુ મસ્ત છે પેલી બાજુ. અહીંયાથી ઉપર બી ચડાય છે ને. અહીંયાથી ટ્રેનમાં જવું હોય તો અહીંયા જો આ બધું અંદર પાછું એમને પેલું કાર્ડ ટેપ કર્યા વગર આપણને ના જવા મળે. ડેબિટ કાર્ડ પૈસાવાળું, પછી જ અંદર જવાય. તો જુઓ હું આવી ગઈ અંદર અને હવે આપણે અહીંયાથી પ્લેટફોર્મ ઉપર જવાનું છે. જઈએ તો જો અહીંયા બધે પ્લેટફોર્મ્સ મારેલા હોય ને મારે પ્લેટફોર્મ 2-3 પર જવાનું છે. તો હું આવી ગઈ છું અહીંયા પ્લેટફોર્મ્સ પર. મિત્રો હું જ્યારે નવી આવી ને ત્યારે તો આ બધું મને એટલી બીક લાગે એકલી ન કરતાં. અત્યારે હું આખી સિટી બી એકલી ફરી શકું છું. તો તમે એવું ચિંતા ના કરો. એકવાર આવો એટલે પછી તો તમને અહીંયા સેટ થઈ જ જવાતું હોય છે. જુઓ આ ઉપર આવી ગઈ છું. મેં ટેપ બી કરી દીધું છે. અને હવે આપણે જુઓ રાહ જોવાની. આઈ થિંક મારી પ્લેટફોર્મ 3 ઉપર આવશે ટ્રેન. જુઓ બધા જોઈ લો સિડનીનું ટ્રેન સ્ટેશન દિવસે બતાવ્યું. એમ તો મેં મારા એક બી વ્લોગમાં આ રીતે બતાવ્યું જ નથી. જુઓ જોયું કેટલી ચોખ્ખાઈ છે ટ્રેન સ્ટેશન ઉપર. જોઈ લો કોઈ જ સ્મેલ નહીં, કંઈ જ નહીં. જુઓ કેટલા બધા વેઇટ કરે ટ્રેનનો. જોયું. અને આપણે હમણાં જોયું એ જુઓ વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી. હવે આપણી ટ્રેન 2 મિનિટમાં અહીંયા આવશે.
જો અહીંયા લખ્યું બી છે કેમ કે અહીંયા આટલી જગ્યા છે ને તો કોઈનો પગ ના પડી જાય. તો સી ટ્રેન સ્ટેશન જુઓ કેવું લાગી રહ્યું છે. આવી ગઈ. આ છે ટ્રેન, અંદરથી મેં બતાવી જ છે તમને. હવે હું જાઉં છું ઘરે. સ્ટેશન આવી ગયું છે. હવે આપણે ઉતરવાનું છે. આ રીતે અહીંયા ટેપ કરવાનું, ઉતરીને ટ્રેનમાંથી સીધા ઉતરીને પછી જ ઉપર જવાય. તો બસ આવી ગયા છે આપણે હવે આપણા એરિયામાં. આ સોસાયટી કેવી છે મિત્રો, વચ્ચે કેવા ઝાડ વાયા છે જોયું. મારું ઘરનો રસ્તો છે 10-12 મિનિટ જેટલું વોક છે, એટલે હું વોક કરીને ચાલીને જઈશ. પણ મિત્રો આજના મારા વ્લોગમાં એ જ હતું કે હું એકલી, મેં કીધું પ્રતિકને કીધું કે હું સિટીમાં એકલી જઈશ અને ત્યાંથી રિટર્ન બી એકલી આવીશ, મતલબ પેરામેટામાં. તો બસ મેં કરી લીધું છે, હું એકલી આવી ગઈ અને ઇટ્સ ઇઝી જ છે, કંઈ એટલું હાર્ડ નથી. તો બસ મિત્રો આજનો મારો વ્લોગમાં આ જ હતું અને હવે હું મારો વ્લોગ અહીંયા એન્ડ કરું છું. મળીએ નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી મારા વિડીયો જોતા રહેજો અને અગર તમને મારા વિડીયો ગમ્યા હોય તો પ્લીઝ લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ મિત્રો.